અત્યારે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, પણ ગાંધીનગર વિધાનસભાથી એક મોટા સમાચાર મળી રહ્યા છે કે ગાંધીનગર વિધાનસભાનું કવરેજ કરતા ગુજરાતના પત્રકારોએ વિધાનસભાનો બહિષ્કાર કર્યો છે. પત્રકારોએ કેમ વિધાનસભાનો બહિષ્કાર કર્યો અને તેની પાછળના કારણો શું છે તેની વિગતે વાત કરવી છે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. સમાચાર આવી રહ્યા છે ગાંધીનગર ગુજરાત વિધાનસભાથી. આમ તો જે રીતના લાંબા સમયથી આ સરકારે માધ્યમો ઉપર પોતાની પકડ મજબૂત બનાવી, તેના કારણે પત્રકારો પત્રકાર રહેવાની બદલે પત્રકારને સ્ટેનોગ્રાફર થઈ જવું પડે તેવી સ્થિતિ સરકાર અને અખબારી માધ્યમોના માલિકોએ નિર્માણ કરી હતી. ટેલિવિઝનના માલિકોએ તેવી સ્થિતિ નિર્માણ કરી કે પત્રકાર મૂંગો થઈ ગયો હતો. પત્રકાર અન્યાય સામે બોલવાનું ભૂલી ગયો હતો, પણ પત્રકાર આજે બોલ્યો છે, ફરી જાગ્યો છે. સરકારે હવે વિચાર કરવો પડશે કે આ જાગેલો પત્રકાર જો કામ કરવા લાગશે તો સરકારની મુશ્કેલીઓમાં વધારો થશે. અત્યારે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને સરકારે એવો દાવો કર્યો છે કે આખી વિધાનસભા હવે પેપરલેસ થઈ ગઈ છે. તો અગાઉની શું વ્યવસ્થા હતી, પહેલાં હું તેની વાત કરીશ. આ પેપરલેસ વિધાનસભા થઈ તેની પહેલાં તમામ ધારાસભ્યોને વિધાનસભાના જે કંઈ કામકાજના કાગળો હતા તે અગાઉથી, એટલે તે વિધાનસભામાં દાખલ થાય ત્યારે મળી જતા હતા, જેમાં તારાંકિત અતારાંકિત પ્રશ્નોત્તરી પણ હતી અને તેના જવાબો પણ તેની સાથે સામેલ રહેતા હતા. તેવી જ રીતના વિધાનસભાનું કવરેજ કરતા પત્રકારો, વિધાનસભામાં પત્રકારો માટે એક ખાસ ગેલેરી છે. એ પત્રકારોને વિધાનસભા દ્વારા પાસ આપવામાં આવે છે. આ પાસ લઈને બેસનારા પત્રકારોને પણ તારાંકિત કે અતારાંકિત પ્રશ્નોત્તરી મળતી હતી, તેના જવાબો પણ મળતા હતા. વિધાનસભાનો આ પ્રશ્નોત્તરી કાળ માત્ર 1 કલાકનો હોવાને કારણે ધારાસભ્યો જે પ્રશ્ન પૂછે એ બધા જ પ્રશ્નો પ્રશ્નોત્તરીમાં સામેલ થતા નહોતા. માંડ 2, 5, 10 પ્રશ્નો જ રજૂ થતા હતા. છતાં લેખિત પ્રશ્નો અને તેના જવાબ હોવાને કારણે પત્રકારો આ પ્રશ્નોત્તરીમાંથી પ્રશ્નો લઈને લોકો સુધી તેમના ધારાસભ્ય શું સવાલ પૂછે છે અને સરકાર શું જવાબ આપે છે તે લોકો સુધી લઈ જવાનું કામ આ પત્રકારો કરતા હતા. હવે વાત કરીએ પેપરલેસ વિધાનસભાની. પેપરલેસ વિધાનસભા થઈ એના કારણે એવું બન્યું કે જે પત્રકારોને સાહિત્ય પૂરું પાડવામાં આવતું હતું, તારાંકિત કે અતારાંકિત પ્રશ્નોત્તરી, તે આપવાની બંધ કરી દેવામાં આવી. આમ તો આપણે ત્યાં રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો કાયદો છે, લોકોને જાણવાનો અધિકાર છે અને ભારત સરકારે આપેલો અધિકાર છે. પણ સરકાર અને ગુજરાત વિધાનસભા એવું માને છે કે પત્રકારોએ અને પ્રજાએ બહુ જાણવાની જરૂર નથી, અમે કહીશું એટલું જ તમે જાણો. પત્રકારોએ જ્યારે વિધાનસભાના અધિકારીઓને પૂછ્યું કે અમને પ્રશ્નોત્તરી કેમ મળતી નથી, તો તેમણે કહ્યું કે તમને ઓનલાઈન PDF ફાઇલ મળશે જેમાં આ પ્રશ્નોત્તરી હશે. પત્રકારોએ જ્યારે ઓનલાઈન PDF ચેક કરી તો ખબર પડી જેટલા પ્રશ્નોની વિધાનસભામાં ચર્ચા થાય એટલા જ પ્રશ્નો ત્યાં મૂકવામાં આવે છે, તેના જવાબ એની અંદર સામેલ નથી. આમ સરકાર કુંડીમાં ગોળ ભાંગવા માગે છે અને સરકારના આ ઈરાદાને વિધાનસભા મદદ કરી રહી હોય તેવું લાગે છે. વિધાનસભા પાસે વિશેષ અધિકાર છે, વિધાનસભા ધારે તે કરી શકે, પણ આ દેશનું બંધારણ એવું કહે છે કે આ દેશના નાગરિકને બધું જ જાણવાનો અધિકાર છે, કારણ કે પ્રજા જ સર્વોપરી છે. પ્રજા સર્વોપરી કહીએ ત્યારે તેના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિધાનસભામાં બેસી કુલડીમાં ગોળ ભાંગે તો તે પ્રજાને મંજૂર ન જ હોય, સ્વાભાવિક છે. અને એટલે જ પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા પત્રકારોએ ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળનો બહિષ્કાર કર્યો છે અને એક રીતે સરકારનું ધ્યાન દોરવા માગે છે, તે વિધાનસભાનું ધ્યાન દોરવા માગે છે કે તમે માહિતી છુપાવો તે નહીં ચાલે. જોઈએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આ મામલે શું નિર્ણય કરે છે, શું કાર્યવાહી કરે છે. પણ હવે પત્રકારે જાગવાનો પ્રયત્ન કર્યો છે એની પણ આપણે કદર કરવી જોઈએ. બસ, તો આ છે નવજીવન ન્યૂઝ, તમારું નવજીવન. એટલે જ બેલ આઇકોન દબાવો, અમારી સાથે જોડાઓ, અમે તમારો અવાજ બનીએ, બુલંદ અવાજ બનીએ. તેના માટે તમારો સાથ સહકાર
અને તમારી હાજરી અમારી સાથે જરૂરી છે. અત્યારે હું અને મારા સાથી સોનુ સોલંકી તમારી રજા લઈએ છીએ. એક નવા વિષય સાથે હું તમારી પાસે બહુ જલ્દી પાછો આવીશ. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ